બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કુદરત જાણે રૂઠી હોય તેમ હવામાનમાં સતત પલટા આવી રહે છે। ગઈકાલે સાંજના સમયે વાવ અને થરાદના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું થયા બાદ આજે વહેલી સવારથી સમગ્ર પંથક ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલો જોવા મળ્યો હતો। માવઠા અને ધુમ્મસના બેવડા ફટકાના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને કૃષિ પાકો પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે। વાવ, થરાદ, સુઈગામ અને બાબર પંથકમાં આજે વહેલી સવારથી વિઝિબિલિટી નહિવત થઈ ગઈ હતી। ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી, પરંતુ સૌથી વધુ ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે। સરહદી વિસ્તારના મુખ્ય પાક ગણાતા જીરું, રાઈ, રાયડો અને દિવેલાના પાકમાં આ ભેજવાળા વાતાવરણના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને જીરું જેવા સંવેદનશીલ પાકમાં કાળીઓ અને ચરમી જેવો રોગ આવવાની શક્યતા વધી ગઈ છે। વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસના કારણે ખેતરોમાં તૈયાર થયેલો ઊભો પાક બગડવાની દહેશતથી ધરતીપુત્રો હવે કુદરત સામે મીટ માંડીને બેઠા છે। સરહદી પંથકમાં આવેલું આ કમોસમી માવઠું અને ત્યારબાદનું ગાઢ ધુમ્મસ ખેડૂતો માટે પડતા પર પાટું સમાન સાબિત થયું છે। વર્ષભરની મહેનત બાદ જ્યારે પાક લણણી પર છે ત્યારે કુદરતી આફતે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે। હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં હવામાનમાં સુધારો થાય છે કે કેમ, નહીંતર સરહદી પંથકના ખેડૂતોને આ વર્ષે રાતા પાણીએ રડવાનો વારો આવી શકે છે।